પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 6 ભારત સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેના અત્યાર સુધી આપણે 3 ભાગ સમજ્યા. આજે ચોથો ભાગ. અગાઉના ત્રીજા ભાગમાં મુઘલકાલીન સ્થાપત્યો એટલે કે મુઘલકાલીન સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે ચર્ચા કરી. હવે આજનો આપણો પ્રથમ મુદ્દો છે ગોવાના દેવળો. દક્ષિણ ભારતમાં ગોવા એટલે ઘણી બધી રીતે એની વિશિષ્ટતાઓ છે. જોઈએ આપણે 2 ગુણ અથવા 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. તો ગોવાના દેવળો જે પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા. તમને ખ્યાલ છે, આપણે 8મા 9માના ઇતિહાસમાં ભણ્યા કે પોર્ટુગીઝોનું આગમન આપણા ભારતમાં થયેલું. તો ત્યારે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારત આવ્યા હતા. ગોવા એટલે પોર્ટુગીઝોની રાજધાની છે. ગોવા, દીવ, દમણ, ખ્યાલ છે આ બધી વાત. તો અહીંયા બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ, આ દેવળ જે જૂના ગોવામાં આવેલું છે, જૂના ગોવામાં પ્રસિદ્ધ છે આ સ્થળ. આ જે ચર્ચ છે બેસાલિકા ઓફ બોમ જીસસ કહેવાય અથવા બેસાલિકા ઓફ ગુડ જીસસ. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે, જે કેથોલિક સંપ્રદાયના ધર્મગુરુ હતા. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય છે, કેથોલિક સંપ્રદાય. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. એટલે આ ચર્ચ, આ દેવળ એ ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત ગોવામાં અનેક અન્ય ચર્ચ પણ આવેલા છે. તેમજ ગોવા એ તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. આ પ્રસિદ્ધ ચર્ચ કે દેવળના કારણે અને અન્ય સુંદર કુદરતી રમણીય દરિયા કિનારો છે, ઘણા બધા બીચ છે ગોવામાં, એટલે એ રીતે પણ ગોવામાં પ્રવાસીઓનું આકર્ષણ વધારે છે. તો મિત્રો, આ એક સ્થળ આપણે 2 ગુણ માટે એની વિશેષતાઓ સાથે યાદ રાખવાનું. હવે વાત કરીએ ગુજરાતનું એક પ્રસિદ્ધ અન્ય સ્થળ ચાંપાનેર. મુસ્લિમ સલ્તનત કાળ દરમિયાન એ વિકસાવેલું 2 ગુણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ, કેમ કે ગુજરાતની એક આગવી વિશિષ્ટતા છે. તો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં, અત્યાર સુધી વડોદરા જિલ્લામાં સમાવેશ હતું, નવા સુધારણાઓ પ્રમાણે પંચમહાલ જિલ્લામાં ગણાય છે, હાલોલ તાલુકામાં. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. આ સ્થળ છે. મહેમૂદ બેગડાએ, પાઠ્યપુસ્તકમાં આ શબ્દ પ્રયોજન છે મહેમૂદ બેગડા. વાસ્તવમાં આપણે સૌ જે નામથી ઓળખીએ છીએ મોહમ્મદ બેગડા, જેમણે ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવેલી અને એને મોહમ્મદાબાદ નામ આપ્યું. આપણે જે નામથી ઓળખીએ છીએ ચાંપાનેર, એનું ઐતિહાસિક નામ શું છે તો મોહમ્મદાબાદ. ઘણા બધા પ્રસિદ્ધ સ્થળો અહીંયા ચાંપાનેરમાં પણ છે, જેમ કે મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક ચાંપાનેરનો કિલ્લો. ઐતિહાસિક સ્થળ છે આ. અગાઉ મેં તમને આ જ પ્રકરણમાં જ્યારે આગ્રાનો કિલ્લો સમજાવ્યો હતો,
ત્યારે વાત કરી હતી કે સમગ્ર ભારતના 12 જેટલા કિલ્લાઓ એવા છે કે જે પ્રસિદ્ધ કિલ્લાઓ છે. એમાં ગુજરાતના પણ આ એક કિલ્લાનું એ યાદીમાં નામ સમાવેશ થઈ શકે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લઈને યુનેસ્કોએ તેને 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. હેતુલક્ષી પ્રશ્ન છે આ પણ. 2004થી વર્લ્ડ હેરિટેજ પ્લેસ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવેશ છે ચાંપાનેર. મિત્રો, અગાઉના બોર્ડના પેપરો તમે જોજો, એનો અભ્યાસ કરજો, એટલે ખ્યાલ આવશે કે કયા પ્રશ્નોનું વિશેષ મહત્ત્વ છે. અહીંયા તમને કહ્યું કે આ પ્રશ્ન 2 ગુણ માટે વધારે ઇમ્પોર્ટન્ટ, તો ત્યારે એ પ્રશ્ન જૂના પેપરોમાં વધારે પૂછાયેલો હશે, એની ઉપર આપણે વધારે ભારણ આપીશું. હવે વાત કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. આપણો અહીંથી એક નવો મુદ્દો શરૂ થાય છે. મિત્રો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં ઘણું બધું વૈવિધ્ય છે. મંદિર સ્થાપત્ય, મસ્જિદ, ક્યાંક કિલ્લાઓ છે, તો ક્યાંક મકબરા પણ છે. દરેક ધર્મના સંદર્ભમાં પણ ઘણી વિવિધતા છે. ગુજરાતમાં દરેક ધર્મના સ્થાપત્યો આપણા ઐતિહાસિક કાળક્રમે વિકસાવેલા છે. તો સૌથી પહેલી શરૂઆત કરીએ આપણા ઐતિહાસિક સ્થળોથી. ધોળાવીરા અને લોથલ પ્રકરણ 3માં પણ આ 2 મુદ્દાઓ આપણે સમજ્યા હતા. તો ધોળાવીરા અને લોથલ એટલે ઐતિહાસિક સ્થળ ગણાય. ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગરો હતા. ધોળાવીરા એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટથી નજીક આવેલું સ્થળ છે, જે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. ત્યાંથી જે અવશેષો મળ્યા હતા, એ અવશેષો ઉપરથી એવું ચોક્કસ અનુમાન છે કે ધોળાવીરા એ પ્રાચીન સમયમાં એક પ્રસિદ્ધ વેપાર વાણિજ્યનું કેન્દ્ર હશે. લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાના, અહીંથી ઘરેણાં બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળેલા છે. એના ઉપરથી અનુમાન થઈ શકે. ત્યાર પછી વાત કરીએ લોથલ. અમદાવાદ ભાવનગર હાઈવે નજીક સ્થળ આપણે ત્યારે જ 3જા ચેપ્ટરમાં પણ સમજાવ્યું હતું. લોથલ એ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું સ્થળ છે. એક પુરાતત્વીય સ્થળ, ઐતિહાસિક સ્થળ કહેવાય. એ પણ પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પિયન સંસ્કૃતિનું બંદર હતું. ગુજરાત માટે જ નહીં, સમગ્ર ભારત માટે એક સમૃદ્ધ વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું લોથલ. એની કેટલીક વિશિષ્ટતાઓ જે આપણે પ્રકરણ 3માં જોયેલી, યાદ હોય તો લોથલનું વિશિષ્ટ પાસું હતું કે ત્યાં વેપાર વાણિજ્યમાં ધક્કો, એક ડોક યાર્ડની રચના કરવામાં આવેલી, વહાણોને લાંગવા માટે, થોભાવવા માટે. ત્યાર પછી જુનાગઢ. મિત્રો, જુનાગઢ એટલે ખૂબ જ પ્રસિદ્ધ, સૌને મનગમતું સ્થળ છે, આકર્ષિત સ્થળ છે જુનાગઢ. ઘણી બધી બાબતોમાં જુનાગઢની વિશિષ્ટતા છે.
આપણે સૌ અમદાવાદીઓ અમદાવાદમાં રહીએ છીએ એટલે આપણા અમદાવાદની વિશિષ્ટ બાબતો ઐતિહાસિક સાંસ્કૃતિક આપણે જાણીએ છીએ. એવી જ રીતે જૂનાગઢ એ પણ ખૂબ પ્રસિદ્ધ સ્થળ છે. ઘણા બધા મુદ્દાઓ અહીંયા નોંધવા જેવા છે. તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ બૌદ્ધ ધર્મના સમયની ઓળખ છે. તેમજ આપણે પ્રકરણ 3માં શીખ્યા હતા, સમજાવ્યું હતું, પ્રસિદ્ધ ગુફા સ્થાપત્ય, જેમાં ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, પ્રસિદ્ધ જૈન મંદિરો પણ છે. દામોદર કુંડ, નરસિંહ મહેતા, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મોહબ્બત ખાનનો મકબરો, બહાઉદ્દીન વઝીરનો મકબરો, હમણાં ચિત્ર ઉપર આપણે બતાવ્યું. આ બધા જ સ્થળો જોવાલાયક છે. બધા જ સ્થળોનું ચોક્કસ ઐતિહાસિક મહત્વ છે. અને એથી પણ વિશેષ જે સૌ ગુજરાતીઓ જાણે છે, પ્રકરણ 1થી એ મુદ્દો આપણે મેળાઓની યાદીમાં આવ્યો હતો. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. મહાશિવરાત્રિ જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં, ગિરનારની તળેટીમાં ભવનાથ. તો મિત્રો, આ વાત કરીએ આપણે જૂનાગઢની. એટલે જો કોઈ એક ગુણના પ્રશ્નમાં કે 2 ગુણમાં પણ આવે કે જૂનાગઢના જોવાલાયક સ્થળો કયા છે, જાણીતા પ્રસિદ્ધ સ્થળ કયા છે, તો આ યાદી આપણે ત્યારે રજૂ કરવી પડે. હવે વાત કરીએ અમદાવાદ. 2 ગુણનો પ્રશ્ન છે આ પણ. અમદાવાદના પ્રસિદ્ધ સ્થળો, ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રસિદ્ધ સ્થળ. 2 ગુણમાં આ પ્રશ્ન પણ આવે તો ત્યારે એના દરેક સ્થળોની યાદી આપણે લખવાની થાય. મિત્રો, જે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે એ ચિત્ર આપણે અહીંયા બાજુમાં જ આપેલું છે. સીદી સૈયદની જાળી તેના બારીક નકશીકામ માટે પ્રસિદ્ધ છે. જોઈએ તો અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય. મુસ્લિમ સલ્તનત કાળ યાદ છે, અહમદ શાહ જેણે અમદાવાદ વસાવેલું. તો અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જે આપણી સૌથી પહેલી ઓળખ. જામા મસ્જિદ અહમદ શાહે બનાવેલી. રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, રાણી રૂપમતીની મસ્જિદ, આ બધા જ સ્થળો પ્રસિદ્ધ અને જોવાલાયક સ્થળ છે, જેના વિશે ફક્ત અમદાવાદીઓ નહીં, સમગ્ર ભારતના લોકો પરિચિત છે. એવા પ્રસિદ્ધ સ્થળ. સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા, જે તેના કંપનના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. ઝુલતા મિનારા રાજપુર ગોમતીપુરમાં આવેલા, કે જેના નીચેના માળે જો કોઈ કંપન કે ધ્રુજારી થાય તો એનો સંકેત ઉપરના માળે આપમેળે થાય છે. આ રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. બ્રિટિશ સરકાર પણ એ રહસ્યને ઉકેલી શકી નહોતી. સાથે સાથે અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પણ પ્રખ્યાત છે. અમદાવાદની શાન છે આ. જે રીતે ભદ્રનો કિલ્લો એક આપણી વિશિષ્ટ ઓળખ કહેવાય. સાથે સાથે વાત કરી ઝુલતા મિનારાની, અને ત્રીજી આપણી વિશિષ્ટતા મુખ્ય ગણીએ
અમદાવાદના સંદર્ભે તો સીદી સૈયદની જાળી. મિત્રો, જે ટુકડા બને છે આ બધા અલગ અલગ મુદ્દાઓને આપણે જે રીતે સમજીએ છીએ એ રીતે પરીક્ષામાં પ્રશ્નો આપણે રજૂ કરવાના થતા હોય છે. તો અહીંયા એક 2 ગુણની રીતે આપણે પ્રશ્ન જોયો, અમદાવાદના સ્થાપત્ય કે અમદાવાદના સ્થળો. હવે ઉત્તર ગુજરાતમાં કેટલાક પ્રસિદ્ધ સ્થળ, જેમ વાત કરીએ પાટણની. ઉત્તર ગુજરાતમાં ચેપ્ટર 2 થી આપણે એક મુદ્દો સમજાવ્યો હતો, પાટણના પટોળા. સોલંકી યુગના સમયના મુદ્દાઓ અહીંયા ફરી વખત આપણે સમજીએ છીએ, પણ સ્થાપત્યના સંદર્ભે. તો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય જોવાલાયક સ્થાપત્યો છે. સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધરાજ જયસિંહ, રાણીની વાવ, રાણી ઉદયમતી અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય એ પણ સિદ્ધરાજ જયસિંહ એમણે નિર્માણ કરાવેલું. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયના આજે ભગ્ન અવશેષો જર્જરહિત અવસ્થામાં જે મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. આજની કદાચ ગગનચુંબી ઇમારતોની છાપ પણ ઝાંખી પડી જાય એવા ભવ્ય મહેલની રચના છે. રાણીની વાવ, એના સંદર્ભમાં સમજીએ તો ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી, હમણાં મેં તમને નામ આપી જ દીધું. ભીમદેવ પ્રથમ ચેપ્ટર 3માં આપણે સમજ્યા હતા મોઢેરાનું સૂર્ય મંદિર. એ ભીમદેવ પ્રથમે નિર્માણ કરાવ્યું હતું. એમના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવેલું, જેને આજે રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. રાણીની વાવ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. મિત્રો, જ્યાં ગુજરાતની વાત આવે છે, જ્યાં ગુજરાતની કોઈ વિશિષ્ટ બાબત આવે તો ત્યારે એ હેતુલક્ષી પ્રશ્ન આપણે ખાસ યાદ રાખવાનો છે. જેમ હમણાં વાત કરી ચાંપાનેર 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવેશ થયું, એમ રાણીની વાવ 2014માં. રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી. પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે પણ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું પાણીની વ્યવસ્થા માટે. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે. આ કેટલાક સ્થળોના સુંદર ચિત્રો જે આપણા પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ ઉપર આપેલા છે. પથ્થરના 2 સ્તંભ પર અને કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યા છે. વડનગરના કીર્તિ તોરણની વાત છે. શામળાજી મંદિર મેશ્વો નદી કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ શામળાજી એ પણ તેની સ્થાપત્ય કલા માટે પ્રસિદ્ધ છે, બેનમૂન છે. મિત્રો, આ જે વાત કરી, જે મુદ્દાઓ આપણે સમજ્યા એ બધા જ ગુજરાતની આગવી વિશિષ્ટતા હતી. એટલે ઘણી વખતે જો પ્રશ્ન 3 ગુણમાં પૂછાય કે ગુજરાતના સાંસ્કૃતિક સ્થળો, ગુજરાતના સાંસ્કૃતિક પ્રસિદ્ધ સ્થળો વિશે જણાવો, તો ત્યારે આપણે આ બધી જ માહિતીનો ઉલ્લેખ કરવો પડે. આ સાથે
આજનો તાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નો તમને જણાવ્યા એ પ્રશ્નો નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે અને ત્યારબાદ એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અસ્તુ, પ્રણામ.